સુરત શહેરમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ઈ-સિગારેટના વેચાણ સામે લાલગેટ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનર વાવાંગ તામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી રાઘવ જૈન અને એસીપી આર આહિરના માર્ગદર્શન હેઠળ લાલગેટ પોલીસને ખાનગી બાતમીના આધારે નાણાવત વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો. અનુપમ ચેમ્બરના બીજા માળે આવેલી એક રહેણાંક જગ્યાએથી મોહમ્મદ અલી અબ્દુલ સત્તાર બિલ્લી મોરાવાલા નામના 28 વર્ષીય વેપારીને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીના કબજામાંથી વિવિધ કંપનીઓ અને અલગ અલગ ફ્લેવરની કુલ 110 પ્રતિબંધિત ઈ સિગારેટ, જેની કિંમત 5,50,000 છે, તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5,65,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. શહેરમાં પ્રતિબંધિત ઈ સિગારેટના વેચાણ સામે પોલીસની કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.